હેલો ગાઈસ, હું ચાંદની ખાન સાન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગાઈસ, મોસ્ટલી આપણે બધા છે અત્યારે હેરમાં છે મહેંદીનો યુઝ છે કરતા જોઈએ છીએ. તો મહેંદી લગાવવાથી તમે મોસ્ટલી જોયું હશે કે મહેંદી લગાવવાથી હેર જે છે એ ઓરેન્જ કલરના, કેસરી કલરના છે એ થઈ જતા હોય છે. અને પણ આજે હું તમારી સાથે કંઈક નવી રેમેડી છે એ શેર કરવાની છું. જો એ રીતે તમે છે મહેંદી બનાવશો તો તમારા હેર ઓરેન્જ નહીં, કાં તો બ્લેક તમારે રાખવા છે તો બ્લેક રહેશે, અને કાં પછી મસ્ત બ્રાઉન છે કલરના છે તમારા હેર છે બની જશે. અને એ પણ બિલકુલ નેચરલ રીતે, હે ને. એમાં તમારે કોઈ પણ જાતનું કેમિકલથી કે કોઈ પણ જાતનું નુકસાન છે તમને થશે નહીં, અને તમારા હેર છે એકદમ શાઇની, ભરાવદાર અને મસ્ત મસ્ત તમને ગમે ને એવા બની જશે, હે ને. એ પણ એક નવા કલરથી. યા તો તમારે બ્લેક રાખવું છે તો બ્લેક રહેશે, યા ફિર તમારે જો કલર ચેન્જ કરવો છે, બ્રાઉન કરવા છે તો બ્રાઉન પણ છે એ થઈ જશે, અને તમને એક નવો લુક છે એ મળશે. તો આ વિડીયો છે અંત સુધી જરૂર જોજો, અને મારો આ વિડીયો તમને પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને બાકીના તમારા મિત્રો સાથે જો તમારે શેર કરવો હોય, કોઈને હેલ્પફુલ થાય તો એ રીતે તમે શેર પણ કરી દેજો. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હેલો ગાઈઝ, તો અહીંયા મેં છે પોણો ગ્લાસ જેટલું પ્લેન વોટર લીધું હતું, અને એમાં 2 થી 3 ચમચી જેટલી ચાની કૂટી છે મેં એડ કરેલી છે. આ મિશ્રણને આપણે સારી રીતે ઉકળવા દઈશું. આ મિશ્રણ આવી રીતે ઉકળી જાય પછી આપણે એને ઉતારી લેશું ગેસ ઉપરથી, અને એકદમ ઠંડુ થવા માટે રાખી દઈશું 10 થી 15 મિનિટ. એ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એક લઈ લઈએ છીએ લોખંડની કડાઈ કે લોખંડનું કોઈ પણ વાસણ. આ રેમેડી એના માટે છે કે જેને મહેંદી નાખ્યા બાદ વાળ છે એ કાળા રાખવા છે, બ્લેક રાખવા છે, એને જ લોખંડના વાસણમાં કે લોખંડની કડાઈમાં છે મહેંદી પલાળવાની છે. બાકીના જેને હેર છે બ્રાઉન રાખવા છે એને કોઈ પણ બીજા વાસણનો છે એ યુઝ કરવાનો છે, બરાબર. તો અહીંયા મેં ગોદરેજ નુપુર મહેંદીનો યુઝ છે એ કર્યો છે. તમને જે ગમતી હોય, તમને જે સુટેબલ હોય એ મહેંદીનો યુઝ છે કોઈ પણ મહેંદીનો કરી શકો છો, બરાબર. આવી રીતે મહેંદીનો પાવડર લીધા બાદ આપણે એમાં એડ કરીશું જાસૂદના ફૂલનું જે ચૂર્ણ તૈયાર આવે છે, મેં એ જ લીધું હતું, બરાબર. પણ તમે જાસૂદના જે ઓરિજિનલ ફૂલ આવે છે, ફ્રેશ ફૂલ છે, એનું પણ છે ક્રશ કરી એનો રસ છે કે એમનેમ છે ક્રશ કરેલું સીધું મિશ્રણ છે એ પણ નાખી શકો છો. પણ અહીંયા મેં જાસૂદના ફૂલનું જે ચૂર્ણ તૈયાર આવે છે હું એ જ યુઝ કરું છું, બરાબર. તો એ પાવડર મેં 2 થી 3 ચમચી જેટલો છે નાખી લીધો છે જાસૂદના ફૂલનું. ત્યારબાદ હવે આપણે આમાં એડ કરીશું દહીં. તમારે જેટલું દહીં નાખવું હોય એટલું તમે નાખી શકો છો, બરાબર. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું દહીંનો યુઝ છે એ કર્યો છે. બધું સારી રીતે આપણે હલાવી લેશું. જો તમારે હેર કાળા રાખવા છે તો તમારે લોખંડના વાસણમાં છે પલાળવાની છે, બાકી કોઈ પણ વાસણમાં તમે પલાળી શકો છો. તો તમારા હેરનો કલર છે ને એ બ્રાઉન કલર છે એ થશે. આપણે હવે દહીં નાખ્યા બાદ અહીંયા એડ કરીએ છીએ જે આપણે ચાય પત્તીનું પાણી છે ઉકાળેલું હતું એ આવી રીતે મિક્સ કરતું જવાનું છે, અને તમારે છે એ નાખતું જવાનું છે. જો તમને ચાય પત્તીનું પાણી છે મારી જેમ આવી રીતે ઓછું પડે તો ત્યારબાદ તમે છે એ પ્લેન વોટરનો પણ યુઝ કરી શકો છો, છાશનો પણ યુઝ કરી શકો છો, અને જો હજી તમારી પાસે દહીં હોય તો દહીંનો યુઝ છે એ પણ કરી શકો છો. હું અહીંયા છે છાશનો યુઝ કરું છું, એટલે મિશ્રણ છે એકદમ છે સારી રીતે છે થઈ જાય, અને મહેંદી છે સારી રીતે પલળી જાય, બરાબર. મેં તમને સમજાવ્યું ને કે જેને બ્લેક હેર રાખવા હોય ને, બ્લેક હેરનો કલર જેને રાખવો છે એને જ લોખંડના વાસણનો યુઝ કરવાનો છે. જેને હેર બ્રાઉન જોઈએ છે એ કોઈ પણ ગ્લાસના વાસણમાં, સ્ટીલના વાસણમાં છે એ મહેંદી પલાળીને રાખી શકે છે. આ મહેંદીનું મિશ્રણ છે આવી રીતે પલાળ્યા બાદ, બરાબર, મેં ઓવરનાઇટ છે એ રહેવા દીધું હતું, અને બીજે દિવસે સવારે છે મેં હેરમાં મહેંદી છે એ લગાવેલી હતી. તમે આવી રીતે મહેંદી પલાળીને મહેંદી જો મહિનામાં 2 વાર કે મહિનામાં 1 વાર એવી રીતે લગાવો છો તો તમારા હેરની જે શાઇનિંગ છે ને એ ખરેખર વધી જશે. હેર છે એ મુલાયમ બની જશે, શાઇનિંગ કરતા છે બની જશે, અને પ્લસ તમારે જેવો જોઈએ છે બ્રાઉન કલર કે બ્લેક કલર છે એ પણ તમારા હેરને છે એ મળશે. અને પ્લસ તમારો જે હેર છે ને એને જે પોષણ જોઈએ છે ને એ પણ આનાથી છે મળશે, કારણ કે આપણે બધામાં નેચરલ જે બધા તત્વો છે એનો આપણે ઉપયોગ છે એ કર્યો છે. બીજે દિવસે તમે જોઈ શકો છો કે મહેંદી સવારે જોયા બાદ મહેંદીનો કલર છે આવો થઈ ગયો હતો, અને આ જ મહેંદી મેં મારા વાળમાં છે લગાવેલી હતી. તો તમે પણ આમ કરશો તો તમારી મહેંદી પણ આવી જ થશે, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.